नमस्कार दोस्तों, जय श्री राम, गुड मॉर्निंग मित्रों। आज बनासकांठा, पाटण અને ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ થયો છે। મિત્રો બનાસકાંઠાનું આ ગઢ ગામ છે, ત્યાં પણ ખૂબ જ વરસાદ થયો છે। કાલે આપણે લાઈવ કર્યું હતું, તેમાં તમે આ મગફળીની અંદર આપણે હળતા હતા, પરંતુ આજે તમે જોઈ શકો છો કે પાણી ભરાયેલું છે। જુઓ મિત્રો, અને આ ખેતરમાં પણ તમે જુઓ પાણી ભરાયેલું છે। રાતે ખૂબ જ વરસાદ આવ્યો હતો, વળા આવ્યા છે, જે નાની નાની નદીઓ આવે છે તે પણ ચાલુ જ છે ત્યારે। અને અત્યારે બપોર થયા છે તો વરસાદ રહી ગયો છે, તો ચાર નાખવાની છે, તો ચાર લેવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો, કાલે આપણે આ ખેતરની અંદર હળતા હતા અને અત્યારે આ ખેતર પાણીથી ભરેલું છે। જુઓ આ બાજુ અને પેલી બાજુ તો એકદમ કમ્પ્લીટ, પેલા ભાગમાં આ ખેતરના પેલા ભાગમાં કમ્પ્લીટ પાણી ભરેલું છે અને આ ભાગમાં પાણી નથી। આ બાજુ એકદમ પાણી પેલી બાજુ જતું રહે છે, પેલી બાજુનો ઢાળ છે એટલા માટે। અને આ ખેતરની અંદર તમે જોઈ શકો છો કે આ ખૂણાની અંદર પાણી ભરાયેલું છે। તો મિત્રો આજે તારીખ છે 27 જુલાઈ, અને 27 જુલાઈના લગભગ સવારના 2-3 વાગ્યાથી વરસાદ ચાલુ જ છે અને બપોરે હવે 2-2:30 જેવા થયા છે તો વરસાદ રહી ચૂક્યો છે। અને અત્યારે તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ તો છે જ હજી। ને પાછળના કેમેરાથી પણ હું તમને પાણી અને મગફળીના વિડીયો બતાવું છું। અને મગફળી હળવાનો વિડીયો તો અપલોડ કરવાનો બાકી છે, અને મગફળી જે હળી તેની અંદર લાઈવ કર્યું હતું, તે લાઈવની અંદર તમે જોઈ શકશો મિત્રો। મગફળી કાલે જ હળી હતી અને આજે હું તમને પાછળના કેમેરાથી કેટલાક દ્રશ્યો બતાવીશ। તો ચાલો મિત્રો બતાવું। મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાની મગફળી છે। આ મગફળીને આપણે ખાસા દિવસ પહેલાં હળી હતી, અને બાજુની આ જે મગફળી છે આ ખેતરમાં એને આપણે કાલે જ હળી છે। આને થોડો સમય થયો છે હળીએ। મગફળી કેવી છે તે મેં કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો। ખાસો બધો વરસાદ થયો છે મિત્રો, નદીઓ અને નાળા પાણીથી ચાલુ છે। વાદળછાયું વાતાવરણ હજી પણ છે, હજી 2 દિવસની વરસાદની આગાહી ચાલુ જ છે બનાસકાંઠા પાટણની અંદર। તો મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। વધુ ખેતીને લગતા વિડીયો તમને આ ચેનલની અંદર મળી રહેશે। તો જય શ્રી રામ, જય જવાન, જય કિસાન।